નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી અદ્ભુત ગાથાની જે મહેસાણાની પવિત્ર ધરતી પરથી શરૂ થઈ. આ કહાણી છે શ્રદ્ધા અને સંકલ્પની. એવી શ્રદ્ધા જે આપણને વિશ્વાસની અસલી તાકાત શું છે એ બતાવશે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે કે શ્રદ્ધા હોય તો પર્વત પણ ખસી જાય. પણ શું આ સાચું છે? મતલબ, જ્યારે જિંદગી આપણી સૌથી આકરી પરીક્ષા લે ત્યારે શું સાચે જ એક અતૂટ વિશ્વાસ અશક્યને પણ શક્ય બનાવી શકે? મને લાગે છે કે આ વાર્તા એ આપણને એ જવાબની ખૂબ નજીક લઈ જશે. તો આ કહાણીના જે નાયક છે એમનું નામ છે હાર્દિકભાઈ. મહેસાણાના એક નાનકડા ગામના એકદમ સીધા સાદા અને દયાળુ માણસ. એમના માટે શ્રદ્ધા કોઈ અલગ વસ્તુ નહોતી. એ તો જાણે એમના શ્વાસમાં જ વણાઈ ગયેલી હતી. જુઓ, હાર્દિકભાઈ સોલંકી કુળના હતા અને એમના માટે એમના કુળદેવી મેલડીમાં એ જ બધું હતા. આ કોઈ દેખાદેખીની કે ખાલી પરંપરા નિભાવવાની વાત નહોતી. ના, એમના માટે તો મા પરનો વિશ્વાસ એ જ એમના જીવનનો આધાર હતો. એમની ભક્તિમાં કોઈ સ્વાર્થ નહોતો, એકદમ શુદ્ધ અને ઊંડી શ્રદ્ધા હતી. પણ કહેવાય છે ને કે ભગવાન પણ સાચા ભક્તની પરીક્ષા લે છે. જાણે સાચા સોનાને પરખવા માટે એને તપાવવું પડે. ભક્તિનો રસ્તો ક્યારેય ફૂલોની પથારી નથી હોતો. અને બસ હવે હાર્દિકભાઈની એ અતૂટ શ્રદ્ધાની એમના જીવનની સૌથી મોટી અને સૌથી કઠિન પરીક્ષા શરૂ થવાની હતી. હવે જે થયું એ સાંભળીને કોઈનું પણ દિલ દ્રવી ઉઠે. એ સમયે એવો હતો કે ગામના લોકો એમની મજાક ઉડાવતા. શું કહીને? એમને કહેતા કે અલા હાર્દિક, આખો દિવસ મેલડી કર્યા કરે છે, તોય તારું કંઈ ભલું કેમ નથી થતું? જો તો ખરું તારા કપડાં. વિચારો, કોઈની ભક્તિ પર આવો સવાલ ઉઠાવવામાં આવે કે જો તારી શ્રદ્ધા સાચી છે તો તારી આવી હાલત કેમ છે? આવી પળ પર તો ગમે તેવા માણસનો વિશ્વાસ દગી જાય. પણ હાર્દિકભાઈ, એમણે શું કર્યું? એમણે ક્યારેય કોઈને ગુસ્સામાં જવાબ ના આપ્યો, ક્યારેય નિરાશ ન થયા. એ બસ નીચું જોઈને એક હળવું સ્મિત કરીને મનમાં ભગવાનને યાદ કરીને ત્યાંથી ચાલ્યા જતા. આ જ તો બતાવે છે એમની અંદરની તાકાત. એમની શ્રદ્ધા કોઈને બતાવવા માટે નહોતી, એ તો એમના માટે શ્વાસ લેવા જેટલી સહજ હતી. અને એમની નિષ્ઠા જુઓ. જિંદગીમાં શું નહોતું? ગરીબી હતી, બીમારીઓ હતી, દુઃખ અને તકલીફો પણ હતી. પણ એક વસ્તુ ક્યારે ન બદલાઈ, એ હતી માતાજીની પૂજા. ભલે ગમે તે થાય, એમની દૈનિક પ્રાર્થના, એમની આરતી ક્યારે ન અટકી. આને કહેવાય સાચી ભક્તિ. અને કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે. એમની આટલી કસોટીઓ પછી એમની અતૂટ શ્રદ્ધા અને ધીરજનું ફળ મળવાનો સમય આવી ગયો હતો. હવે એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. એ ઘડી આવી ગઈ હતી જ્યારે એમના વિશ્વાસનો જવાબ મળવાનો હતો. જરા એ દ્રશ્યને મનમાં વિચારો. એકદમ શાંત રાત છે. હાર્દિકભાઈ પવિત્ર ધૂણી પાસે બેઠા છે અને પોતાની ભક્તિમાં પૂરેપૂરા ડૂબી ગયા છે. અને ત્યાં જ અચાનક આખું વાતાવરણ બદલાઈ જાય છે. એક દિવ્ય પ્રકાશ દેખાય છે. બસ આ જ એક ક્ષણ હતી જેણે એમની આખી જિંદગીની દિશા બદલી નાખી. અને એ દિવ્ય પ્રકાશમાંથી કોનો અવાજ આવે છે? સ્વયં મેલડીમાનું. માતાજી એમને વચન આપે છે. અને આ કોઈ ખાલી દિલાસો નહોતો, આ તો એક ભવિષ્યવાણી હતી. માએ કહ્યું, બેટા હાર્દિક, તારી ભક્તિએ મને બાંધી દીધી છે. જે લોકો આજે તારા પર હસે છે એમને હસવા દે. તું જોજે, એક દિવસ તારા આંગણે લાખો લોકોની ભીડ જામશે. અને માતાજીનું વચન ક્યારે ખાલી જાય? ના જાય. એ શબ્દો હવે હકીકત બનવાના હતા. અને અહીંથી જ શરૂ થાય છે હાર્દિકભાઈના જીવનમાં એક ચમત્કાર અને પરિવર્તનનો નવો અધ્યાય. આ પરિવર્તન જરા જુઓ. એક તરફ એ સમયે જ્યારે ગરીબી હતી, લોકો મજાક ઉડાવતા હતા, અને બીજી તરફ આજનો સમય જ્યાં એક ભવ્ય ધામ ઊભું છે. એ સમય જ્યારે ફાટેલા કપડાં હતા, અને આજનો સમય જ્યારે લાખોની ભીડ એમના આશીર્વાદ લેવા માટે આવે છે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે માતાજીનું વચન સાચું પડ્યું? આજે અમદાવાદ પાસે બરેજા ગામમાં ખુખ્ખાર મેલડી માતાજીનું જે ભવ્ય ધામ છે એ લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં આવનારા લોકોની સંખ્યા હજારોમાં નહીં પણ લાખોમાં છે. લાખો લોકો પોતાની શ્રદ્ધા લઈને અહીં આવે છે. પેલી ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી, ખરો ને? પણ આટલા મોટા પરિવર્તન પછી હાર્દિક ભુવાજી માત્ર એક ભુવાજી કે પૂજારી બનીને નથી રહી ગયા. ના, હવે તો એમના જીવનનો એક નવો ઉદ્દેશ્ય છે.
પોતાની કસોટીઓમાંથી જે જ્ઞાન એમને મળ્યું છે એ હવે લાખો લોકો સુધી પહોંચાડી રહ્યા છે, શ્રદ્ધા અને સેવાનો સાચો માર્ગ બતાવી રહ્યા છે. તો એમનો મુખ્ય સંદેશ શું છે? એમના ઉપદેશને આપણે 3 મુખ્ય બાબતોમાં સમજી શકીએ. સૌથી પહેલું અને મહત્વનું, ધીરજ. હંમેશા દૈવી સમય પર વિશ્વાસ રાખો. બીજું, સેવા. માનવતાને જ સાચો ધર્મ માનો અને લોકોની સેવા કરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, શ્રદ્ધા. એવી અતૂટ શ્રદ્ધા રાખો કે જેના પર કોઈ શંકા ન હોય. અને આખી કહાણીનો સાર જો એક વાક્યમાં કહેવો હોય તો એ આ છે: જ્યાં ભક્ત સાચો હોય ત્યાં ભગવાન પોતે દોડી આવે છે. બસ આટલી સરળ વાત છે. જ્યારે ભક્તિ સાચી હોય, દિલથી હોય, નિસ્વાર્થ હોય, ત્યારે ઈશ્વર પોતે તમારી મદદ કરવા આવે છે. આનાથી મોટી શ્રદ્ધાની કોઈ શક્તિ નથી. તો હાર્દિક ભુવાજીની આ જીવનગાથા આપણને શું શીખવે છે? એ જ કે અતૂટ શ્રદ્ધા, ધીરજ અને સેવાનો રસ્તો ભલે મુશ્કેલ લાગે, પણ એનું ફળ હંમેશા મીઠું અને કલ્યાણકારી જ હોય છે. ચાલો, આ અદ્ભુત કહાણીના અંતમાં આપણે સૌ સાથે મળીને માતાજીનો જયઘોષ કરીએ. બોલો, ખુખાર મેલડી માત કી જય.